Hello friends, on the behalf of GTU Studies, me and Gattu Bhai welcome you to this video lecture for the branch Mechanical and Automobile Engineering, and the subject is FMD, means Fundamental of Machine Design, and the topic is Introduction to Lever. Means in last video I have completed the numerical of knuckle joint, એટલે કે quarter joint અને knuckle joint ની ડિઝાઇન કમ્પ્લીટ કર્યા પછી લીવરની આપણે ડિઝાઇન સ્ટાર્ટ કરશું. એ પહેલાં લીવર છે એ શું છે એનું ઇન્ટ્રોડક્શન હું તમને આ વિડીયોની અંદર આપીશ. સાથે સાથે લીવરની ડિઝાઇન કરતી વખતે કઈ કઈ ટર્મ્સ છે એ ધ્યાનમાં રાખવી જોઈએ એ બેઝિક ટર્મ્સ પણ હું તમને ડિફાઇન કરી દઈશ. તો સૌથી પહેલાં આપણે સમજીએ લીવર છે એ કઈ રીતે હોય છે. તો આ હું તમને એક જીઆઈએફ જે બતાવું છું એ લીવરની જ જીઆઈએફ છે. તો ઓલવેઝ તમે કોઈ પ્રકારનું લીવર જુઓ તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ મિકેનિઝમ, જેનાથી એ કંઈક મશીન જેવું વર્ક કરશે. એટલે લીવર એ એક ટાઈપનું નાનું એવું મશીન છે એવું કહી શકાય. બીજી ફિગર પણ દેખાડી દઉં. એટલે તમે લીવરની કોઈ પણ ફિગર જુઓ ને તો લીવર છે એ આ એક જાતનો એક રોડ હશે, સર્ક્યુલર પોર્શન, અથવા એક આ જાતનો રેક્ટેન્ગ્યુલર પોર્શન હશે, એટલે કે બીમ ટાઈપનું સ્ટ્રક્ચર. એટલે આ રીતનો એક રેક્ટેન્ગ્યુલર અથવા એ રીતનો એક સર્ક્યુલર રોડ હશે જે નીચેથી કોઈ પણ એક પોઈન્ટ પાસે કનેક્ટ જોઈન્ટ થયેલો હોય છે, હિંજ હશે, એટલે કે એને કહેવાય ફલ્ક્રમ. અને એની કોઈ પણ એક સાઈડ જ અથવા બંને સાઈડ કંઈક એક આપણે એફર્ટ આપવી પડશે, આપણે ફોર્સ આપવો પડશે, અને સામે એના થ્રુ આપણે કંઈક લોડને ઉચકી શકશું અથવા કંઈક આપણે લોડ છે એનો આપણે આન્સર લાવી શકશું, એટલે કે એનું વર્ક કરી શકશું. એટલે એવું કહી શકાય ટૂંકમાં કે અ લીવર ઇઝ અ સિમ્પલ મશીન કન્ઝિસ્ટિંગ ઓફ અ બાર ઓર રિજિડ રોડ. મેં કીધું એમ, બાર એટલે કે રેક્ટેન્ગ્યુલર પોર્શન અથવા એક સર્ક્યુલર પોર્શન રિજિડ રોડ હશે, વિચ ઇઝ પિવોટેડ એટ અ ફિક્સ્ડ હિંજ ઓર ફલ્ક્રમ. એટલે જે એક નીચેથી કોઈ પણ એક પોઈન્ટ પાસેથી ફિક્સ રહેશે હિંજ અથવા ફલ્ક્રમ થ્રુ, જેને આને ફલ્ક્રમ કહેવાય. તો આ પ્રકારે કોઈ સ્ટ્રક્ચર જોવા મળે તો એને જનરલ ટર્મ્સમાં આપણે લીવર કહેશું. એટલે લીવર જે છે એ તમે હવે ઓબ્ઝર્વ કર્યું હોય તો એ જનરલી શેના માટે યુઝ થાય છે એનો પર્પઝ તમને ખબર પડી ગયો છે કે આપણે કોઈ એક સાઈડથી આપણે પોતે ફોર્સ આપશું, જેને આપણે એફર્ટ કહેશું ટેકનિકલ વર્ડમાં. તો એની સામે આપણે જે વર્ક કરાવવાનું છે અથવા લોડને ઉચકવાનો છે, ઇન્ક્રીઝ કરાવવાનો છે, એ લોડ પણ ઇન્ક્રીઝ થશે એફર્ટ આપવાથી. એટલે ફર્સ્ટ એની જે એપ્લિકેશન છે એવું કહી શકાય કે ઇટ ઇઝ યુઝ ટુ ઓવરકમ અ લોડ બાય ધી એપ્લિકેશન ઓફ સ્મોલ એફર્ટ. જો તમારે સપોઝ ફોર એક્ઝામ્પલ 20 ન્યૂટન જેટલો લોડ છે એ ઉચકવો છે, ઇન્ક્રીઝ કરવો છે, તો એની સામે તમારે 20 ન્યૂટન જેટલી એફર્ટ આપવાની જરૂર નથી. એફર્ટ છે તમે 5 ન્યૂટન કે 10 ન્યૂટન જ આપશો તો પણ તમે 20 ન્યૂટનનો સામે લોડ ઉચકી શકશો. એટલા માટે ત્યાં લીવર છે એ યુઝ થાય છે કે સ્મોલ એફર્ટ આપવાથી પણ તમે વધારે લોડને ઉચકી શકો, ઓવરકમ કરી શકો. અને સેકન્ડ, લીવર એટલા માટે યુઝ થાય છે કે ટુ ફેસિલેટ ધ એપ્લિકેશન ઓફ એફર્ટ ઇન અ ડિઝાયર્ડ ડાયરેક્શન. તમે જે એફર્ટ આપો છો એ સાચી ડાયરેક્શનમાં આપો, એટલે કે બળથી નહીં કળથી કામ કર્યું કહેવાય. એટલે કે બળ તમે જે પૂરેપૂરું આપો છો ફોર્સ એ સાચી ડાયરેક્શનમાં આપો, એ રીતે કરો તો એ લીવર તરીકે તમે યુઝ કર્યું કહેવાય. ઓકે, તો એ પ્રમાણે હવે આપણે લીવરના મેઇન કયા કયા પાર્ટ્સ હોય, કયા પોઈન્ટ હોય એ જોઈએ. એટલે કે જ્યાં 3 મેઇન પોઈન્ટ હોય જે હવે તમને ખબર છે. એક પોઈન્ટ છે જેને આપણે અહીંયા સેન્ટરમાં અથવા લેફ્ટ સાઈડ કોઈ પોઈન્ટે કનેક્ટ કરેલો હોય, સેન્ટરમાં જ હોય એવું જરૂરી નથી, જેને આપણે શું કહેશું, ફલ્ક્રમ. સેકન્ડ છે જે પોઈન્ટે આપણે ફોર્સ આપવાનો છે જેને આપણે કહેશું એફર્ટ. અને એની સામે એફર્ટ આપવાથી એક પોઈન્ટે લોડ રાખેલો હોય છે જે ઉચકશું આપણે, તો એને કહેશું પોઈન્ટ ઓફ લોડ, એટલે કે લોડ. એટલે ટોટલ લીવર છે 3 પોઈન્ટનું બનેલું હોય છે, ફલ્ક્રમ, એફર્ટ અને લોડ. તો આ રીતે ફરીવાર એક ફિગર દેખાડી દઉં. જેટલી તમે લીવરની ફિગર ઓબ્ઝર્વ કરશો તમને આ રીતના ફિગર જે જોવા મળશે. તો તમને હવે 3 મેઇનલી પોઈન્ટ ખબર છે લીવરની અંદર. તો એની બેઝિક ટર્મ્સ આપણે ડિફાઇન કરી દઈએ જેથી કરીને ડિઝાઇન કરવામાં કામમાં આવે. તો સૌથી પહેલાં જનરલ એક ફિગર લઈ લઈએ લીવરની. એક વચ્ચેથી કનેક્ટ કરેલો છે, જોઈન્ટ કરેલો છે, જેને આપણે ફલ્ક્રમ અથવા પીવોટ કહી દઈએ. લેફ્ટ સાઈડ છે હું એને લેફ્ટ સાઈડ પોઈન્ટ ઉપર, એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર એક એફર્ટ આપું છું, અને રાઈટ સાઈડના એક પોઈન્ટ ઉપર એ લોડ છે એ ઇન્ક્રીઝ થશે. તો સેન્ટર પાસે જે કનેક્શન છે અથવા જે પોઈન્ટ પાસે કનેક્ટેડ છે
એ પોઈન્ટથી એફર્ટ જે પોઈન્ટ પાસે આપો છો એ બે પોઈન્ટ વચ્ચેના ડિસ્ટન્સને કહેવાય એફર્ટ આર્મ, લેન્થ ઓફ એફર્ટ આર્મ. આને જે લેફ્ટ સાઈડમાં આ જોઈન્ટથી લઈને એફર્ટ જોઈન્ટ સુધીના પોર્શનને, લેન્થને, આ બારને કહેવાય એફર્ટ આર્મ. અને એવી જ રીતે જે જોઈન્ટે કનેક્ટેડ છે, જે જોઈન્ટ પાસે રાખેલું છે પોઈન્ટ, એ પોઈન્ટથી લઈને જે પોઈન્ટે તમે લોડ આપો છો એ વચ્ચેના ડિસ્ટન્સને કહેવાય લોડ આર્મ. એટલે લીવરની અંદર ટોટલ 2 આર્મ્સ હોય, એને કહેવાય આર્મ્સ ઓફ લીવર. એટલે અહીંયા મેં એની ડેફિનેશન લખી લે છે કે ઇન અ લીવર a perpendicular distance of the effort and load from the which point fulcrum, એટલે કે જે પોઈન્ટે જોઈન્ટ કરેલો છે એને ફલ્ક્રમ કહેવાય. તો એ ફલ્ક્રમથી લોડ અને એફર્ટના ડિસ્ટન્સને એફર્ટ આર્મ અને લીવર આર્મ કહેવાય, મીન્સ આર્મ્સ ઓફ લીવર. તો આ હતી ફર્સ્ટ ટર્મ્સ. હવે સેકન્ડ ટર્મ્સમાં જોઈએ જે આની હારે જ રિલેટેડ છે, એ છે લેવરેજ અથવા એને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ રેશિયો, જે આ લોડ આર્મ અને એફર્ટ આર્મ ઉપરથી જ બનાવવામાં આવી છે. જે બે આ આર્મની જે લેન્થ છે એનો રેશિયો જ છે. એટલે ઇટ ઇઝ ડિફાઇન એઝ ધી રેશિયો ઓફ ધી એફર્ટ આર્મ ટુ ધી લોડ આર્મ ઇઝ કોલ્ડ લેવરેજ ઓર ડિસ્પ્લેસમેન્ટ રેશિયો. એટલે આ જે આર્મની લેન્થ છે, એટલે કે એફર્ટ આર્મની જે લેન્થ છે એ ઉપર રાખો અને છેદમાં રાખી દો લોડ આર્મની લેન્થ, તો એ જે રેશિયો છે એને કહેવાય લેવરેજ અથવા ડિસ્પ્લેસમેન્ટ રેશિયો. તો આ છે એ સેકન્ડ ટર્મ્સ થઈ ગઈ. હવે થર્ડ ટર્મ્સ ડિફાઇન કરીએ તો થર્ડ ટર્મ્સ છે મિકેનિકલ એડવાન્ટેજ. એના માટે અહીંયા મેં કીધું હતું કે એફર્ટ આર્મ જે છે એને આપણે સિમ્બોલિક રીતે રિપ્રેઝન્ટ કરી દઈએ. એફર્ટ આર્મની લેન્થ એટલે કે લેન્થ ઓફ એફર્ટ એલપી, અને લોડની લેન્થ એટલે કે લોડ ઓફ લોડ આર્મ એલડબલ્યુ, એને રિપ્રેઝન્ટ કરી દીધું એલપી અને એલડબલ્યુ પર. હવે આપણે થર્ડ ટર્મ્સમાં જઈએ, મિકેનિકલ એડવાન્ટેજ. તો આપણે જે એફર્ટ આપીએ છીએ એને આપણે ડિફાઇન કરી દઈએ એફ વડે, કે કેટલી એફર્ટ આપીએ છીએ, ફોર્સ કેટલો આપીએ છીએ એફ, અને એની સામે લોડ કેટલો ઇન્ક્રીઝ થાય છે, કેટલું વર્ક કરાવીએ છીએ, સપોઝ ડબલ્યુ જેટલું. તો એ જે લોડ છે અને જે આપણે એફર્ટ આપીએ છીએ એ બેનો રેશિયો લઈ લ્યો, તો એ બેના રેશિયોથી બનતી ટર્મ્સને કહેવાય મિકેનિકલ એડવાન્ટેજ. એટલે કે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ લોડ, એની વેલ્યુ લેવાની છે સપોઝ 20 ન્યૂટન, ટુ ધી એફર્ટ સપોઝ 10 ન્યૂટન. તો 20 ન્યૂટન અપોન 10 ન્યૂટનના રેશિયોને જે આન્સર આવે 20/10 એટલે કે 2, તો એને કહેવાય મિકેનિકલ એડવાન્ટેજ. એટલે કે રેશિયો ઓફ ધી લોડ ટુ ધી એફર્ટ ઇઝ કોલ્ડ મિકેનિકલ એડવાન્ટેજ. હવે એ એકચ્યુઅલી કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકાય, તો એની ડેફિનેશન પ્રમાણે શું આવે, લોડ ઉપર આવે એટલે ડબલ્યુ અને છેદમાં આવે એફ, એટલે W/F ને કહેવાય મિકેનિકલ એડવાન્ટેજ. ડન. હવે એના ઉપરથી એક મારે રિલેશન આપવું છે લેવરેજ અને મિકેનિકલ એડવાન્ટેજ વચ્ચેનું. તો એ રિલેશન માટે હું કંઈક આવું કન્સિડર કરી લઉં, એટલે કે ફોર બેલેન્સિંગ ઓફ અ બીમ, બીમ જ્યારે બેલેન્સમાં આવે છે આ રીતે, ત્યારે બંને બાજુથી ફોર્સ જ લાગે છે એવું કહેવાય. વચ્ચેથી એ કનેક્ટેડ છે પોઈન્ટ વડે, જોઈન્ટ છે, અને બંને બાજુ ફોર્સ લાગે છે. એક આપણે આપીએ છીએ તો એક એ ઇન્ક્રીઝ કરે છે. તો એ બંને આ પોઈન્ટ ઉપર મોમેન્ટ ક્રિએટ કરે, જે મોમેન્ટમાં આપણે સ્ટડી કરી ગયા છે. અને જો આ બીમને અથવા તો આ લીવરને બેલેન્સમાં રહેવું હોય તો બંને લોડ જે આની ઉપર પોઈન્ટ ઉપર જોઈન્ટ ઉપર મોમેન્ટ ક્રિએટ કરી મોમેન્ટને સરખું થવું પડે. એટલે કે એ બંને મોમેન્ટ છે કેવી થશે, મસ્ટ બી ઇક્વલ. તો બંને દ્વારા કેટલી મોમેન્ટ ક્રિએટ થાય, તો લોડ દ્વારા અહીંયા જોઈન્ટ ઉપર કેટલી મોમેન્ટ થાય, તો કે લોડ ડબલ્યુ ઇન્ટુ લોડ અને આ જોઈન્ટ વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એ છે એલડબલ્યુ, એટલે કે ડબલ્યુ ઇન્ટુ એલડબલ્યુ જેટલી મોમેન્ટ ક્રિએટ થાય. અને એફર્ટના કારણે કેટલી મોમેન્ટ ક્રિએટ થશે, તો એફર્ટ ફોર્સ અને એનું અને જોઈન્ટ વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એટલે કે એફ ઇન્ટુ એલપી એટલી મોમેન્ટ જનરેટ થશે, એફ ઇન્ટુ એલપી જેટલી. અને લોડ અને એફર્ટના કારણે બંને પ્રોડ્યુસ થતી મોમેન્ટ સરખી, એટલે આપણે આવું લખી શકીએ ડબલ્યુ ઇન્ટુ એલડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ એલપી. તો એના ઉપરથી હું કંઈક લખી શકું, એફને આ બાજુ લેફ્ટ સાઈડ લઈ આવું અને એલડબલ્યુને રાઇટ સાઈડ લઈ જાઉં, તો એ પ્રમાણે લખી શકાય W/F ઇઝ ઇક્વલ ટુ LP/LW. ઓકે, એટલે કે આપણને આ સ્ટેપ મળ્યું અત્યારે W/F ઇઝ ઇક્વલ ટુ LP/LW. જેમાં આપણને ખબર છે LP/LW શું થાય, લીવરેજ ઓફ ધી લીવર. આપણે હમણાં જ ડિફાઇન કર્યું સેકન્ડ ટર્મ્સ પ્રમાણે, લેન્થ ઓફ એફર્ટ આર્મ અપોન લેન્થ ઓફ લોડ આર્મ LP/LW. અને હમણાં થર્ડ ટર્મ્સમાં આપણે મિકેનિકલ એડવાન્ટેજ તરીકે શું ડિફાઇન કર્યું, W/F.
એટલે કે અહીંયા લેફ્ટ સાઈડ W/F એટલે શું થઈ ગયું? મિકેનિકલ એડવાન્ટેજ. અને રાઇટ સાઈડ LP/LW એટલે શું થઈ ગયું? લેવરેજ. તો એ પ્રમાણે આપણે કહી શકીએ કે કોઈપણ લીવરની અંદર મિકેનિકલ એડવાન્ટેજ અને લીવરેજ ઓફ ધી લીવર બંને સેમ થાય, આ તમારે ડિઝાઇનની અંદર કામમાં આવી શકે છે. કારણ કે લીવરેજ ઓફ ધી લીવર આપેલું હોય અને મિકેનિકલ એડવાન્ટેજની જરૂર પડે તો લેવરેજ જે આપ્યું હોય એ જ મિકેનિકલ એડવાન્ટેજ થાય. આ મેં ડિફાઇન કરી દીધું છે, આ યાદ રાખજો ફોર ધી લીવર. તો આજે આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ. લીવર શું, કઈ રીતે હોઈ શકે, કયા પોઈન્ટ્સ હોય અને એની બેઝિક ટર્મ્સ કઈ કઈ છે. હવે લીવર કેટલા ટાઈપના આવી શકે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો આ વિડીયો સમજાણો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો GTU સ્ટડીઝ ચેનલ. એન્ડ ફોર મોર મટીરિયલ યુ કેન વિઝિટ અવર વેબસાઇટ www.gtustudies.com. આ PPTની PDF ટેલિગ્રામ ચેનલમાં પણ અવેલેબલ છે, જેમાં GTU સ્ટડીઝ સર્ચ કરશો એટલે મળી જશે. થેન્ક યુ.